રેડ કાર્ડ થિયરી કહેવાય છે. રેડ કાર્ડ થિયરી, ડુ યુ હર્ડ અબાઉટ ઇટ? રેડ કાર્ડ થિયરી. રેડ કાર્ડ થિયરી એટલે હું તમને પૂછ્યું કે આજે તમે ઘરેથી નીકળ્યા, અહીંયા પહોંચ્યા, ત્યાં સુધીમાં કેટલી રેડ કાર્ડ્સ જોઈ? તો તમે વિચારશો કદાચ એક જોઈ ન જોઈ ખબર નહીં. દેટ મીન્સ કે રોડ ઉપર રેડ કાર્ડ્સ નહોતી, હતી જ ને, ઘણી બધી રેડ કાર્ડ્સ તો હોવાની જ તે. પરંતુ હું તમને હવે એમ કહું કે તમે ઘરેથી નીકળો ને અહીં સુધીમાં જેટલી તમે રેડ કાર્સ જુઓ, લાલ કલરની કાર્સ જુઓ, એટલા તમને 500 રૂપિયા મળશે. દેન વોટ વિલ હેપન? યુ ડેફિનેટલી વિલ સર્ચ ઈચ એન્ડ એવરી રેડ કાર. તમે દરેકે દરેક રેડ કાર ઉપર નોટિસ કરશો, એ વાતને તમે નોંધ કરશો. દેટ ઇઝ હાઉ લાઈફ વર્ક્સ. તમે જો ઓપોર્ચ્યુનિટીઝ કેટલી બધી છે જિંદગીની અંદર, ખૂબ જ ઓપોર્ચ્યુનિટીઝ છે, પરંતુ જ્યાં સુધી તમે પ્રોપર સ્કિલ ડેવલપ નહીં કરો, તમને એ દેખાશે નહીં, તમને ઓપોર્ચ્યુનિટીઝ મળશે નહીં. સ્કિલ ડેવલપમેન્ટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન યોર લાઈફ. તમારે જો હવેનો જમાનો જે છે ને એ સ્કિલનો જમાનો છે. તમારે ડિગ્રીઝનો જમાનો નથી. ડિગ્રીવાળા લાખો માણસો લાઈનમાં ઊભા છે, લાખો નહીં કરોડો માણસો લાઈનમાં ઊભા છે. અમારા ગામમાં એક સિમ્પલ વાત કરું તો એક ચા બનાવે છે. આપણા ગામમાં ચા બનાવે છે. કેટલા જ લોકો ચા બનાવે છે. ચાની કેબિન છે, ચાની કીટલી છે, લગભગ 150-200 ચાની કીટલી છે. પરંતુ એક કે બે વ્યક્તિઓ રોજના 20,000 થી 30,000 રૂપિયા કમાય છે. રોજના 20,000 થી 30,000 રૂપિયા, મહિને 9-10 લાખ રૂપિયા ખાલી ચા બનાવી. કલેક્ટરનો પગાર પણ આટલો નથી હોતો. શું કામ? કારણ કે એની પાસે સ્કિલ છે, એને સ્કિલ ડેવલપ કરી, ચા બનાવવાની સ્કિલ. એક સામાન્ય ચા બનાવવાની સ્કિલ મહિને 10 લાખ રૂપિયા તમને આપી શકે. તો વિચાર તો કરો કે ઇફ યુ ડેવલપ અ પ્રોપર સ્કિલ, તમે કોઈ એક સ્કિલ ઉપર ફોકસ કરો અને એમાં એક્સપર્ટ થાવ, દેન ક્યાં પહોંચી શકાય જિંદગીની અંદર. શું જુઓ, તમે થોડું બુદ્ધિથી કામ લો, થોડું લોજિકથી કામ લો, અને થોડું તમે જુઓ કે સ્કિલ છે ઇઝ ફાર મોર ઇમ્પોર્ટન્ટ દેન તમારું ડિગ્રીઝ કરતાં ક્યાંય વધારે સ્કિલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ગૂગલ, ઇન્સ્ટા, ફેસબુક, આ લોકો એમ કહે છે કે અમારે તમારી ડિગ્રી જોતી જ નથી, જોવી નથી. આવી જાઓ, ચલો આવી જાઓ, અને અમારી જે કાંઈ અમે તમને આપીએ છીએ આટલી સ્કિલમાં તમે એક્સપર્ટ છો તો આવી જાઓ. તમે એક પણ અંગૂઠા છાપ હોય તોય આવી જાઓ. તો ધીસ ઇઝ વોટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્કિલ્સ ફ્રેન્ડ્સ. આ એક વસ્તુને આજે જ સમજી જજો. તમને એડિટિંગ કરવાનું ગમે છે તો એમાં એટલા ઊંડા ઉતરી જાઓ કે તમને એડિટિંગના કેટલા પ્રોજેક્ટ મળી જશે. તમે સોશિયલ મીડિયાની અંદર તમને ગમે છે, સોશિયલ મીડિયાને તમે કેરિયર બનાવો. આ ફ્યુચરના એટલે કે આવનારા 5-10 વર્ષ પછી તમારી પાસે એક સ્કિલ હોવી ખૂબ જરૂરી છે. ખાલી તમે એક ઇંગ્લિશ બોલતા હશો ને, સારું ઇંગ્લિશ બોલતા હશો, તો બી તમે લાખો રૂપિયા કમાશો. તમને એમ થશે કે એવું થોડી ને હોય, હું કમાવું જ છું ને, એટલે તમારી સામે ઉદાહરણ છે. વોટ બસ હું શું કરું છું, તમારી સામે ઇંગ્લિશ રજૂ કરું છું, બીજું તો શું કરું છું. ધીસ ઇઝ વોટ માય સ્કિલ ઇઝ. તમે ક્યારેય મારી ડિગ્રી પૂછી કે સર તમારી ડિગ્રી શું છે? તમારે શું છે કે તમારે અહીંયા આવીને સારું ઇંગ્લિશ શીખવું છે, પ્રેક્ટિકલ ઇંગ્લિશ શીખવું છે. જે સ્કૂલની અંદર રટ્ટા મરાવ્યા, જે કાંઈ કામ, ઇવન કેટલા લોકો એવા આવે છે મને મળે છે, MA કરેલું હોય ઇંગ્લિશની અંદર, માસ્ટર ઓફ આર્ટ્સ ઇન ઇંગ્લિશ, ઇવન BEd કરેલા હોય, MA કરેલા હોય, સમ ઓફ ધેમ આર PhD ઇન ઇંગ્લિશ, બટ દે આર નોટ એબલ ટુ સ્પીક ફ્યુ સેન્ટેન્સીસ. થોડીક વાર વાત કરવાનું કહી તો સર ઇંગ્લિશ બોલતા. હવે તો શું કામનું ભાઈ? તારી PhDની ડિગ્રી, તારી MAની ડિગ્રી કોને જોઈએ છે? તમે રજૂઆત જ નહીં કરી શકો, તમે ખુદ પોતાની જાતને એક્સપ્રેસ જ નહીં કરી શકો, દેન વોટ ઇઝ ધ યુઝ ઓફ? અને યાદ રાખજો, તમે કાંઈ બી હશો, એક સારો ડૉક્ટર ત્યારે જ સફળ થાય જો એની કોમ્યુનિકેશન સ્કિલ સારી હોય. એક સારો વેપારી ત્યારે જ સફળ થાય જ્યારે એની કોમ્યુનિકેશન સ્કિલ સારી હોય. એક સારો નેતા ત્યારે જ સફળ થાય જ્યારે એની કોમ્યુનિકેશન સ્કિલ સારી હોય. એક ટીચર ત્યારે જ સફળ થાય જ્યારે એની કોમ્યુનિકેશન સ્કિલ સારી હોય. તમે કુટુંબમાં ત્યારે જ સફળ થાવ જો તમારી કોમ્યુનિકેશન સ્કિલ સારી હોય.
તમે ફ્રેન્ડ્સની અંદર ત્યારે જ તે ટોપ ઉપર પહોંચો જો તમારી કોમ્યુનિકેશન સ્કિલ સારી. તો ડેવલપ યોર કોમ્યુનિકેશન સ્કિલ. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ યોર લાઈફ. વાય કાન્ટ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ સિમ્પલ ફેક્ટ? આ એક સિમ્પલ છે. જ્યાં સુધી તમે એક્સપ્રેસ નહીં કરી શકો, જ્યાં સુધી તમે પોતાની ભાવનાઓ વ્યક્ત નહીં કરી શકો, પ્રોપર રીતના સામેવાળાને સમજાવી નહીં શકો, એક વેપારી તરીકે, એક બિઝનેસમેન તરીકે, એક નેતા તરીકે, એક ટીચર તરીકે, ત્યાં સુધી સામેવાળો વ્યક્તિ ભરોસો જ નહીં કરવાનો તમારી ઉપર, તમારી પ્રોડક્ટ ઉપર કે તમારું કાંઈ બી હશે. એટલે જ કહું છું કે આ જે કોર્સ છે ને, આ ખરેખર લાઈફ ચેન્જિંગ કોર્સ એટલે જ છે મિત્રો, કે પોતાની જાતને સક્ષમ બનાવો કોમ્યુનિકેશન સ્કિલની અંદર. કોઈ વ્યક્તિ તમારી પાસે આવે ને તો ચોંટી જવો જોઈએ, એને તમારી પાસેથી ઊભું થવાનું મન ન થાય. બેસો છો ને તમે અહીંયા કલાક 2 કલાક, ક્યારેક આપણું સેશન કેટલું હોય છે? 3 કલાકનું સેશન, 3 કલાક કોઈથી બેઠો જ તું ક્યાંય બીજે? સો 2 કલાક 3 કલાક અહીંયા બેસો છો. શું કામ બેસો છો? બીકોઝ આઈ કેન એક્સપ્રેસ વોટ આઈ હેવ ટુ એક્સપ્રેસ. હું તમારી સુધી પહોંચી શકું છું બીકોઝ માય કોમ્યુનિકેશન સ્કિલ ઇઝ ક્વાઇટ ગુડ. તો આ વસ્તુ સમજો, કોમ્યુનિકેશન સ્કિલને ડેવલપ કરો. એન્ડ ફોર દેટ ધીસ લેંગ્વેજ ઇંગ્લિશ વિલ બી વેરી હેલ્પફુલ ફોર યુ. કારણ કે થોડાક બહાર નીકળશો ને તમે, આ તમારા ગામમાં જે રહ્યો છે 2, 4, 5 કિલોમીટરની તમારી દુનિયા નથી. સફળ થવા માટે તમારે ખેડાણ કરવું પડશે. યુ હેવ ટુ ગો ફા અવે. અને જેવા થોડાક બહાર નીકળશો તો ધ લેંગ્વેજ ઓફ કોમ્યુનિકેશન શું હશે સમજાય યાર. આમાં કાંઈ કોઈ રોકેટ સાયન્સ છે? તમે કહો અમદાવાદની બહાર નીકળી ગયા, લેંગ્વેજ ઓફ કોમ્યુનિકેશન સ્કિલ શું હશે? રાજકોટની બહાર નીકળી ગયા, લેંગ્વેજ ઓફ કોમ્યુનિકેશન સ્કિલ શું હશે? બીજા રાજ્યમાં ગયા, લેંગ્વેજ ઓફ કોમ્યુનિકેશન સ્કિલ શું હશે? સારી સ્કૂલ કોલેજમાં ગયા, લેંગ્વેજ ઓફ કોમ્યુનિકેશન સ્કિલ શું હશે? ઇંગ્લિશ જ હોવાની. બીજા દેશમાં ગયા, ઘણા મારા મિત્રો, આ બી એક મજાની વાત છે, ઘણા મારા મિત્રો છે એ જાય છે ફરવા, ખૂબ પૈસાદાર થઈ ગયા છે આજકાલ તો, અને દુબઈ ને બેંકોક ને એ સસ્તું થઈ ગયું છે ખબર નથી, પણ આજકાલ નવો ટ્રેન્ડ ચાલ્યો છે. ત્યાં જાય છે, આટલી મોટી બેગ લઈને જાય, આટલી મોટી બેગ, 25 જોડી કપડાં લઈને જાય, કારણ કે ત્યાં ઓલા ફોટા પડાવવાના હોય બીચ ઉપર, આમ ઇન્સ્ટામાં મૂકવાના હોય. અહીંથી બધાને એમ થાય કે હા જલસા કરીને આવ્યા, પણ એ લોકો જ્યારે પાછા આવીને મળે છે એ કહે છે યાર ઇંગ્લિશ શીખવું પડશે, ઇંગ્લિશ વગર બધી જિંદગી નકામી છે. તો જો એને કમાયેલા કરોડો રૂપિયા એને નકામા લાગે છે, કારણ કે તે લોકો પોતે ખુદ એન્જોય ત્યાં નથી કરી શકતા, કારણ કે ત્યાં કોમ્યુનિકેશન જ નથી કરી શકતા. ત્યાં કાઉન્ટર ઉપર જાય છે ઇંગ્લિશ બોલે છે, ત્યાં ટેક્સીવાળો ઇંગ્લિશ બોલે છે, ત્યાં દરેક વ્યક્તિ ઇંગ્લિશ બોલે છે, અને તમે નવા એ કપડાં પહેરીને તમે એકદમથી જે હો તે કરોડપતિ અહીંયા હોવાના, ત્યાં તો એક સામાન્ય માણસ, અને તમને શું સામેવાળો માણસ તમને શું ગણે છે? ગુજરાતી શબ્દ છે ઘોઘા ગણે છે, હસે છે. બધા ફોરેનર્સ હોય ને એ હસે છે આપણી ઉપર, કંઈ બોલી નથી શકતા. એક સિમ્પલ 5 આપણે ભાઈ મારે અહીં જવું છે, મારે એક રૂમ બુક કરવો છે, આના આ વસ્તુના ભાવ શું છે, આવું એક કોમ્યુનિકેશન ઇંગ્લિશમાં નથી કરી શકતું. તો ઇંગ્લિશ શું કામનું છે? તમે ભણ્યા છો, ધેર મસ્ટ બી સમથિંગ કે જે ખૂટે છે, અને એ ખૂટે છે ને એ છે કે લેંગ્વેજ છે, એ સ્કિલ છે ને. ફોર દેટ યુ હેવ ટુ કમ, યુ હેવ ટુ સ્ટેન્ડ હિયર એન્ડ યુ હેવ ટુ ફેસ ધ ફિયર. તમને જે બીક લાગે છે ને બોલવાનું, એને ફેસ કરવો જ પડશે, ઊભું થવું પડશે, બોલવું પડશે, પ્રેક્ટિસ કરવી પડશે, અને તમે ખૂબ જ સારી રીતના શીખી શકશો. તો ફાઇનલી આપણું કહેવાનું તો એટલું જ છે કે તમે સ્કિલ ડેવલપ કરો. તમારા બાળકોમાં પણ કોઈ એક સ્કિલ ડેવલપ કરાવો. સારા તબલા વગાડતો હશે ને જિંદગી બની ગઈ, સારા તબલા, બેસ્ટ તબલા વગાડતો હોવો જોઈએ. અરે યાર સારો થ્રો કરતો હોય ને, સારો ઘા કરતો હોય ને, એની જિંદગી બની જાય. નીરજ ચોપરાએ કંઈ નથી કર્યું, ખાલી ઘા જ કર્યા છે. તો કઈ જિંદગી બનાવવા માટે કઈ આટલી મોટી ડિગ્રી ને આટલું બધું ને એવું કઈ જરૂરી છે? કઈ જરૂરી નથી. એક સ્કિલ, સારું ઘા કરવાની સ્કિલ તમારી સારી હોય તો પણ જિંદગી બની જાય.
તો જિંદગી બનાવવા માટે સ્કિલ ઉપર ફોકસ કરો, નહીં કે તમારી ડિગ્રીઝ ઉપર ફોકસ કરો. ડિગ્રીઝ આર ઇમ્પોર્ટન્ટ ટુ એન્ટર, પણ ટુ સ્ટે ધેર ફોર એવર, ટુ રીચ ઓન ધ ટોપ, યુ નીડ ધ સ્કિલ્સ. આ યાદ રાખજો.